ત્યારે માણસ પાપના પંથે ચડે ને એટલે પછી ભટકી જાય, પછી એને પાપ પુણ્યની ખબર કાંઈ ન રહે. એક બ્રાહ્મણ દેવતા બેઠા બેઠા રોતા હતા, તે ત્યાંથી એક કસાઈ નીકળ્યો, એનું નામ જમાલ હતું. એને પૂછ્યું, બ્રાહ્મણ દેવતા કેમ રડો છો? કે આજ મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. શું થઈ ગયું? કે મારા ઘરના આંગણે ગાય ઘરમાં ઘૂસી ગઈ, ધક્કો મારવા ગયો ને અને પડીને મરી ગઈ. તો રાતે મને રોજ સપનામાં આવે ભાંભડા નાખે, મને ક્યાંય ચેન પડતું નથી. પેલા એ કીધું કે એમાં શું થઈ ગયું, મને આપી દે, હું તમારો પાપ લઈ લો. મારે તો હું તો રોજ હજારો ગાયોને મારું છું, મારે તો રોજ ભાંભડા નાખે, મને કોઈ તકલીફ નથી. બ્રાહ્મણ કે શું વાત કરે? બોલે હા. પછી એને કીધું કે મારી ગૌ હત્યાનું પાપ તને મળો. પેલો કે એટલી મારે આમાં શું ફરક પડવાનો, પાપ તો તમને જ છે ને, તમે હિન્દુ છો, મેં થોડો હિન્દુ છું. નીકળી ગયો આમ કહી. અને પછી રાજા પરીક્ષિતે એક મહાત્માના ગળામાં સાપ પહેરાવો. જ્યારે માણસની બુદ્ધિ બગડે, પછી પાપના પંથે ચડે, પછી મા બાપ, શસ્ત્ર શાસ્ત્ર, મંદિર, સાધુ સંત બધાય ખરાબ નથી હોતા ભાઈ. હો, તમને એમ થતું કે બાપુ પહેલા હારા હતા ને ખરાબ થઈ ગયા. નહીં નહીં, સાધુ કોઈ દી ખરાબ હોય જ નહીં, અને ખરાબ હોય સાધુ હોય જ નહીં સાહેબ. પછી તમે માનતા હો ભલે, બાકી સંતો કદી ખરાબ હોય નહીં સાહેબ. સાધુ ખરાબ હોય નહીં, અને હોય સાધુ હોય જ નહીં સાહેબ. અમે નથી માનતા હો, સંતો ખરાબ હોય નહીં સાહેબ. ક્યારેક ક્યારેક આંખનું દેખેલું ખોટું હોય, કાનનું સાંભળેલું ખોટું હોય. બાપ મૂળદાસ બાપુ એક દીકરીનો જીવ બચાવ્યો, એને ગધેડા પર બેહાર્યા, બધાએ પથ્થર મારવા ગયા, પણ જ્યારે એક સાધુએ પથ્થર ઉપાડ્યો ત્યારે કીધું ભૈયા આ લોકો તો જાણતે નહીં, મત તું નહીં જાણતા, તને લાગે છે હું આવું કરું? ત્યારે એને ખબર પડી. એમ જગદંબા કહેશે, જેટલા બેઠા છો મારા બાપના ઘેરે બધા આવ્યા છો, યજ્ઞમાં આ મોટા ઉપાડે આવ્યા છો, આ બધા પાર્ટીમાં આવ્યા છો, બધા મહેફિલમાં આવ્યા છો, આટલી બધી મીઠાઈઓ બની છે, પણ તમે કોઈ નહીં ખાઈ શકો, અને બધાને પાપ લાગશે. અને પાપ કેવું? ગૌ હત્યા જેવું સાહેબ. ગૌ હત્યા જેવું કોઈ પાપ નથી. આ જગદંબા બોલે, જેને તમે કુળદેવી બોલો છો, જેને તમે જયા અંબા કહો છો, ખોડિયારમાં કહો છો, અંબાજી કહો, જે કેવું કહો, માતાજી એક છે. અને એ જ બોલી રામાયણ વાંચો. દક્ષની દીકરી જગદંબા સતી પોતાના બાપને અમે બોલે છે કે તારું તો માથું બકરાનું થશે, પણ આ બધાને ગૌ હત્યાનું પાપ લાગશે. હરિહર નિંદા સુને જો કાના, હોય પાપ ગૌઘાત સમાના. હે હરિહર નિંદા સુને જો કાના, હોય પાપ ગૌઘાત સમાના. એ સુનહું સભા સબ સકલ નિંદા કહી સુની જીન શંકર નિંદા. એ સુનહું સભા સબ સકલ મુનિંદા કહે સુની જીન શંકર નિંદા. એ હોય પાપ ગૌઘાત સમાના, હોય પાપ ગૌઘાત સમાના. જગદંબા બોલી છે. 2 મિનિટ બેસી રહેજો, આરતીનો ટાઈમ થઈ રહ્યો છે. આરતી કરીને બધા છૂટું પડવાનું છે. દિવસે બધાને કામ હોય એટલે રાતની કથા રાખી છે આપે. આ દિવસે લક્ષ્યમાં દેખી શકો છો આપ. અને લંડન, અમેરિકા, યુગાન્ડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, પંજાબ, તાંઝાનિયા, કંપાલા, 9 કન્ટ્રીમાં બેઠેલા લોકો તમને જોઈ રહ્યા છે. માટે બેસી રહેજો. કથાનું ફળ છે આરતી. આપણા ગુજરાતમાં જ આ નિયમ છે. આરતીનો ટાઈમ એટલે બધા ભાગવા લાગે. ત્યારે પંજાબમાં જ્યાં સુધી આરતી ન થતી કોઈ ઊભું ન થાય. એ પંજાબી લોકો બેઠા છે, આ છોકરાઓ મારી સાથે હોય, પૂછો. આરતી થાય પછી જ લોકો ઊભા થાય. અને આપણે અહીંયા આ બોલે ને તો મારા બેટા ઘેરે જઈને તી બોલે. આરતી આવો નહીં મારા બાપ, માતાઓ, બહેનો, ભાઈઓ બધા બેસી રહેજો. સમય છે કથાનો 9 થી 11:30. પણ આ દિલ્હીભાઈએ કીધું 12:30 વાગે કરજો, કોઈ વાત નહીં, રાતનો સમય છે. અને ગાય માટે કઈ કથા છે, પૈસા ભેગા માટે કરવા માટે નહીં. તમારી ફરજ છે. મારું કામ છે તમને યાદ કરાવવાનું, મારું કામ માગવાનું નથી. અને તમે બધા જાણો છો
તમે બધા આપો જ છો. આ ગાય માટે કથા છે. અત્યારે ગાય દુખી, મારા વર્કશોપમાં એક આવ્યું છે કે લીંબડીની વચમાં એક ગૌશાળા છે. અત્યારે ગાયોને કંઈ ખાવા નથી, પીવા નથી, જેની પાસે કંઈક હોય તો મોકલો. તો મેં અત્યારે એક ભગતને કીધું, અમારો આહિર ભગત છે, મેં કીધું તું એક ટ્રેક્ટર ભરી જા. તો મને જોર જોરથી બોલે, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો? લે, 4 દિવસ પહેલા તો કહેતો તો બાપુ મારા છોકરાને લગ્ન નથી થતા, અને ગાયનું નામ આવ્યું તો આજે ઓળખતો બંધ થઈ ગયો. નહીં નહીં સાહેબ, આવું ન કરશો. જગદંબાએ કીધું, જેટલા બેઠા, સોનવું સભા, સભા એટલે બેઠેલા, સકલ એટલે બધાય. રામાયણમાં દક્ષના યજ્ઞમાં જગદંબા આવ્યા છે. દક્ષે બધાને કહી દીધું, ભલે મારી દીકરી જગદંબા હોય, કોઈ બોલાવશો નહીં, ને તો હું તમારું અપમાન કરીશ. એટલે જગદંબા આવ્યા અને કીધું, તમને બધાને પાપ લાગશે. અને કેવું પાપ? ગૌ હત્યા જેવું. કેમ કે ગાયને ખાવા નથી, તમે મોજ કરો છો. આજે ગાય રખડે છે, બળદ રખડે છે, જે આપણા મા બાપ છે, જેના આપણે દીકરા છીએ. આજ આપણા વાળા જેમ કે છે ગાય તો એક પશુ છે, એમાં શું થઈ ગયું? તો આપણે એને શું કહીએ સાહેબ? ભણેલા લખેલા લોકો જો આવું બોલતા હોય, બીજાના ધર્મના વિરુદ્ધમાં તમે કંઈક તો બોલો, ખબર પડે. આજનો માનવ પોતાના જ ધર્મની નિંદા કરે, પોતાના જ ધર્મની ગાળો બોલે. મંદિરોને શું જરૂર છે? ગરીબોને આપો તો તું આપને ભાઈ. આ મંદિરથી બધું ચાલે સાહેબ. મંદિરની જરૂર છે, ગાયની જરૂર છે સાહેબ. અમે પાલનપુરથી પેટીમાં નીકળે ગાયમાં નાખીએ છીએ, અહીંથી નીકળે નાખીએ છીએ. આ તો એટલા માટે કથા કરી છે કે થોડું ધન ભેગું થઈ જાય તો પછી કોઈક સારા માણસ પાસે અથવા બેંકમાં મૂકી દે, એના વ્યાજે ચલે, તો પછી હું મરી જાઉં તો ચિંતા નહીં સાહેબ, ચાલ્યા કરે. અને આપણો ભંડારો હર્ષદભાઈ કરવાનો, એટલે એ કાંઈ ચિંતા છે નહીં. અને કોઈ એવો બાપુ નહીં હોય જેનું બેંક બેલેન્સ ન હોય, શિપરાગીરી બાપુ છોડીને સાહેબ. આપણું કોઈ બેંક બેલેન્સ નહીં સાહેબ. હું મરી જઈશ ને તો તમારે ફાળો કરવો પડશે. બાપુ મરી ગયા, ભંડારો કરો, લાવો. અમારું કોઈ બેંક બેલેન્સ નહીં સાહેબ. જે કંઈ છે ગાયનું છે. કારણ કે હવે ખબર પડી કે ગાય શું છે સાહેબ. અને સંતોએ સમજાયું, ન તો મને ખબર નહોતી, પણ મારા ગુરુ જાતા જતા કહી ગયા કે મંદિરો બહુ બની ગયા. જ્યારે બહુ મંદિરો બને ત્યાં તોડવા વાળા આવે પાછા, એના વિરોધીઓ જાગે. હવે ગાયની સેવા કરો. ડોંગરેજી બાપાએ કહેતા હતા કે પથરામાં બહુ નાખતા, ગાયોના પેટમાં નાખજો. ડોંગરેજી બાપાએ ક્યાંય આશ્રમ ન બનાવ્યો, ક્યાંય મંદિર ન બનાવ્યું સાહેબ. ક્યાંય પણ કથા કરે કહેતા કે અનક્ષત્ર ચલાવજો અને ગાયોમાં નાખજો. આ ડોંગરેજી બાપાના શબ્દો. એને કોઈ દી પૈસો લીધો નહીં, ક્યાંય માગ્યું જ નહીં સાહેબ. કથાઓ બહુ કરી બાપાએ. અને એ જમાનામાં ડોંગરેજી બાપા કથાકાર હતા, ત્યારે કોઈ કથાકાર હતો જ નહીં સાહેબ. આવો કથાકાર કોઈ થયો જ નહીં સાહેબ. જિંદગીમાં ક્યાંય રૂપિયો લીધો નહીં, 2 કપડામાં જિંદગી કાઢી સાહેબ. અને 33 વર્ષ સુધી માલસરમાં એક ઓટા પર બેસી અને આવી કથા કરતા. નડિયાદ સંત આશ્રમમાં રહે, કોઈ પણ કથા કહેતા બોલતા, ભાઈ ગાય માટે કંઈ કરવું હોય તો આવું, ગરીબો માટે કંઈ કરવું હોય તો આવું, મંદિર માટે હોય તો નહીં. અને મંદિર માટે કરવું હોય તો કરી દઉં, પણ અન્નક્ષેત્ર ચલાવવું પડશે. પછી ત્યાં જાતપાત નહીં ચાલે, બધાને આ રોટી મળવી જોઈએ તો કથા કરું. આ ડોંગરેજી બાપાના શબ્દો. ડોંગરેજી બાપા જેવો કોઈ સંત થયો નથી, થશે નહીં, થવાનો નથી. આના જેવો કોઈ કથાકાર જન્મો જ નથી સાહેબ. આવા મહાપુરુષ થયા. મેં એના ચરણમાં બહુ રહ્યો સાહેબ. મેં લગભગ એમની કથા 22 થી 23 સાંભળી. આ સુરતમાં 2 સાંભળી, અમરેલીમાં, કુકાવાયમાં, જેતપુરમાં, ઇન્દોરમાં, ઉકનમાં, ઉજ્જૈનમાં, ભુજમાં, માધાપરમાં, ભાંડાઈમાં, નખત્રાણામાં, પાલનપુરમાં બહુ સાંભળી બાપાની. પછી છેલ્લે કીધું મને હવે ચેલો બનાવો. મને કે ભાઈ હું તો કોઈને ચેલો બનાવતો નથી. અને મને ઉજ્જૈન લઈ ગયા અને સદગુરુનો ભેટો કરાવ્યો. અને એ ગુરુ મને નેપાળ લઈ ગયા અને ગાયોની સેવા કરાવી. અને આજ ગૌ માતાની દયાથી તમારી સામે બેઠો છું. આ ગાય કથા છે, ગાય માટે છે, મારા માટે નહીં. મારે તો આગળ પાછળ કોઈ છે નહીં સાહેબ. મારો કોઈ પરિવાર નથી. અને જેની પાછળ આગળ પાછળ નહીં હોય ને એ જ કંઈક કરશે સાહેબ. સંતોનું કોઈ નથી હોતું. મારે કોઈ માં નહીં, બાપ નહીં, કુટુંબ નહીં, ભોય નહીં, ભોજાય નહીં. જો આનું કોઈ નહીં. બાકી અમે ઉપરથી નથી પડ્યા.
બધાય છે, પણ બધાનું અમે તર્પણ કરી નાખ્યું. હવે અમે ઘેરે ન જઈ શકીએ. આ પૈસો મારા કુટુંબને ના આપી શકીએ. જો અમે આ ધર્મનો પૈસો મારા કુટુંબને આપીએ તો એને નરકમાં જવું પડે, એને દુઃખી થવું પડે. સાહેબ, દુનિયા ખાઈ જાય, પણ અમે ઘેરે ના આપી શકીએ, ઘેરે જઈ ના શકીએ. હવે તમે જ અમારા મા બાપ, તમે જ અમારો પરિવાર, બાકી અમારું કોઈ નહીં ભાઈ, અમારું કોઈ નહીં. કોઈ કાકા બાપા ભાઈ ભાભી ભોજાય કોઈ નહીં સાહેબ, બસ તમે છો જે કઈ છો સાહેબ. એટલા માટે આ ગૌ કથા આ મહંતે કીધું કે આપણે એટલું કરીએ છીએ તો એ પૂગતું નથી, તો આવો કથા કરીએ. પછી બધી માતાઓને કીધું, હું વારે વારે આવું અને કહેતો મને એક કથા આપો ગાય માટે. ગાય માટે સાહેબ, મારા માટે નહીં. અને તમને વિશ્વાસ નથી, પૈસો તમે રાખજો. મહિને મહિને ગૌશાળામાં મારે શું કરવું સાહેબ? હું રાખી તો મારો કોઈ ગળા ટોપો બાંધે છે, મને કોઈ મારી નાખશે. ક્યાંક સારી જગાએ મૂકે એનું ચાલે, મારી ઈચ્છા છે. હું પરદેશ સાહેબ 4-4 મહિના ભૂખ્યો રહું છું. આપ બેઠા છે એની સામે પૂછો, આજ સાંજે કાલ સાંજે રોટી ખાઉં છું અને ઘરમાં પૂછો એને. કા સિંગ ચણા ખાઈને રહું છું સાહેબ. બધા વેજીટેરિયન તો હોય નહીં, પણ મારું લક્ષ્ય ગાય છે. જો મંદિરમાં મહાત્મા બોલાવે તો આવું છું. મંદિર મારું નથી, તમારું છે. હું તો મહેમાન છું અને આપણે ઓછ આવીએ એમાં સારું સાહેબ. મને બોલાવે તો હું આવું છું, ને તો આવતો નથી સાહેબ. એ બી બહુ કહેતો. અને આ માતાઓએ બધા માથે લીધું એને તેવું કે ચાલો સાધુ બિચારો બોલ બોલ કરે છે, કરીએ. તો બધી માતાઓ જેટલી મંદિરમાં સેવા કરે છે, જેટલી માતાઓ જેના જેના વારા છે, આ બધી માતાઓએ 51,000 રૂપિયા લખાવ્યા સાહેબ. એ માતાઓને તાળીથી વધાવો મારા બાપ. એટલાને ધર્મપત્ની કીધો. તમને ધર્મપતો કીધો કારણ કે આપણું બધું પતી ગયું, આખો દી આમ જ કરો મર્યા. અને કોઈ પણ સ્ત્રી ઘરના કામ કર્યા પછી જે બચાવી સમય ધર્મમાં વાપરે એને ધર્મપત્ની કહેવાય. ચાહે તનથી ધનથી મનથી. ભાઈઓનું કામ છે કમાવાનું, માતાઓનું કામ છે ઘર ચલાવવાનું. એમાંથી સમય કાઢીને સેવા કરે, એનું નામ છે ધર્મપત્ની. તો આજ પહેલો દિવસે આપણે ગાયની મહિમા સાંભળી. ગાયના પેટે જન્મેલો ગોકર્ણ વિદ્વાન બન્યો, એને આ ભાગવતની કથા કરી. એનો ભાઈ ભૂત બન્યો, એ તમને હું કાલ કહીશ. આ ટાઈમ પૂરો થયો એટલે એ ભૂત બન્યો અને આ ગૌ કથા સંભળાવી અને એ માણસ બધાની વચમાંથી ઊભો થયો. જેમ તમે એટલા બેઠા છો ને, કથા બધાએ સાંભળી પણ કોઈને અસર ન કરી. એને ખબર પડી કે ઓહો, ગાયની એટલી મહિમા કે ગાયના પેટે આ જન્મેલો માણસ દુનિયા એને સાંભળે અને હું બાયના પેટે જેનો મારી આ દશા. પણ એને ધ્યાનથી સાંભળી તો એ ભૂતમાંથી દેવ બની ગયો. એને કહેવું પડ્યું, ધન્યમ ભાગવતી કથા વાર્તા પ્રેત પીડા વિનાશની. આ ભાગવતને ઊભો થઈને પ્રણામ કર્યા, પછી મંચ પર ચડીને બધાને પ્રણામ કર્યા. મને ઓળખ્યો, હું તમારા ગામનો છું, પણ મારા દુર્ભાગ્ય કે તમે મને ઓળખી શક્યા નહીં. તમે મને ચોર કીધો, ખોટો કીધો, ઢોંગી કીધો અને હું અવળા રસ્તે ચડી ગયો. પણ આ મારો ભાઈ જુઓ, ધન્ય ગોકર્ણ, તને મારા પ્રણામ. તે મને આમાંથી છોડાવ્યો સાહેબ. અકાળ મૃત્યુ થાય અને રૂપિયો તમારો ધર્મ ન જાય, ન વપરાય હારા કામમાં, ધર્માદો ન થાય તો મર્યા પછી પ્રેત થવું જ પડે. આ ભૂત બોલ્યું છે. અને ભૂત કથા સાંભળવા આવ્યું સાહેબ. તમારી વચમાં ભૂતે બેઠું છે, ભગવાને બેઠો છે. જોજો બીજાને ધક્કો ન મારતા તો ઓળખશે પાછું. તો કહેવાનો ભાવ, એ પ્રેતે કથા સાંભળી અને ખબર પડી ગાય એટલી મહાન છે કે જેણે મને ભૂતમાંથી દેવ બનાવ્યો. આખા ગામને પ્રણામ કરીને કીધું કે ગાય આપણી માં છે. હવે ખબર પડી. એમ સનકાદી ઋષિઓ કહે છે, નારદ, એને માને મારી, બાપને માર્યું, માએ દગો કર્યો, એને કુવામાં પડીને મરવું પડ્યું. બાપ ઘર છોડીને જતો રહ્યો અને ગોકર્ણે ઘર છોડી દીધું. આને કોઈ કહેનાર રહ્યો નહીં. નાચવાળી બાઈઓને ઘરમાં લાવી, પછી તો હરામનું લેવા લાગ્યો, બધાને લૂંટવા લાગ્યો, ચોરીઓ કરવા લાગ્યો, કાવા દાવા કરવા લાગ્યો, કેટલાની ટોપીઓ ઢાળવા લાગ્યો. અને એક સમય એવો આવ્યો કે આ બાઈઓએ જ એને મારીને દાટી દીધો ઘરમાં અને ભૂત થયો. પણ એ કથા આપણે આવતીકાલે સાંભળશું. તમારી 5 મિનિટ વધારે લીધી, મને ક્ષમા કરજો. આવો 2 મિનિટમાં આરતી કરી પછી છૂટા પડીએ. કાલે રામનવમી છે
કાલે ભગવાનનો જન્મ દિવસ છે. કાલે ભગવાન ગાય માટે પ્રગટ થયા હતા અને ભગવાનનો જન્મ દિવસ છે. બની શકે તો વ્રત કરજો. કારણ આપણે પણ અહીં ફરાળ કરશું. આપ બી બની શકે તો કરજો. ન કરી શકો તો એક ટાઈમ ખાઈને પણ કથા જરૂર સાંભળવા આવજો. આજે પહેલો દિવસ છે. પહેલા દિવસે ગાયનું મહત્વ સાંભળવું જોઈએ. એટલે આજે ગાયની મહાત્મ્ય કથા સાંભળી કે ગાયમાં તાકાત કેટલી છે, ગાય શું કરી શકે છે, ગાય તમને ને મને દેવ બનાવી શકે, ગાય તમને મને ભગવાન સાથે મેળવી શકે. અને મર્યા પછી પણ આ ભૂત બોલ્યું છે કે મર્યા પછી પણ આ જીવને ભગવાન કામ નથી આવતો, ધર્મ કામ નથી આવતો, મા બાપ નથી આવતા, ગાય જ આવે છે. મર્યા પછી ગાયનું પૂંછડું પકડી આ જીવ નરકથી પાર થાય છે. આવું ગરુડ પુરાણમાં લખ્યું છે. તો આજની કથા અહીં વિરામ લેશે. આગળની કથા કાલે કરીશું. આવો બધા આરતી કરી અને પછી છૂટા પડીએ. બોલીએ ગૌ માતાની, કોટેશ્વર મહાદેવ કી જય, અંબા માતા કી, ભારત માતા, ગૌ માતા કી, ગંગા માતા કી. ઓમ નમઃ. બધા એને પ્રાર્થના છે. આરતી કર્યા પછી બધા પોતાનું સ્થાન છોડજો. અસ્તુ. જય ગૌ માતા. આપણી વચ્ચે ભરતભાઈ કરશનભાઈ ઇટાળિયા ભાંભળવાળા ઉપસ્થિત છે. 5100 રૂપિયાનું દાન આપે છે. તાળીઓથી વધાવી લઈએ. જેટલા પણ આજના દાતાઓ છે તમામ આરતી માટે સ્ટેજની આગળની બાજુએ ઉપસ્થિત થશે અને સ્વયંસેવક મિત્રોને વિનંતી કરું કે એમને આરતીનો થાળ ઉપસ્થિત કરશે. સૌ ભક્તોએ પ્રસાદ લઈને જવાનું છે અને રોજનો આપણો સમય કથાનો સમય 9 થી 11:30 છે. એટલે આપ સૌ કોઈ 9 વાગ્યાના સમયે પહોંચી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. આવતીકાલનો પ્રસાદ રામ ભરોસે આવેલો છે. જો પણ વ્યક્તિઓને પ્રસાદ લખાવવાની ઈચ્છા હોય તો કાર્યાલયે પોતાનો પ્રસાદ નોંધાઈ શકે છે. અને સેવાની વાળાવાળા બહેનોને પણ આજે આરતી માટેનો શનિવારવાળા બહેનો પણ એ ત્યાં આરતી ઉતારશે. સ્વયંસેવક મિત્રોને વિનંતી કરું કે તમામને આરતીની થાળી પહોંચાડશે અને સજીદના મિત્રોને વિનંતી કરું કે આપ આરતીની અંદર તમામ ભક્તોને લીન કરશો. વિનંતી કરું મિત્રો શ્રીને. આવતીકાલે રામનવમીમાં ઉજવણી પર્વે આપણા મંદિરની અંદર બપોરે 12 વાગે રામનવમી ઉત્સવનું આયોજન કરેલું છે. સર્વ ભક્તોને પધારવા માટે હાર્દિક હાર્દિક નિમંત્રણ છે. રઘુવીર સરકારની રામ જન્મ નિમિત્તે સૌ કોઈને આવવા માટે હાર્દિક હાર્દિક નિમંત્રણ છે. આવો વાલા બધા આરતી કરીએ. એક તરફ ભાઈઓ એક તરફ માતાઓ બધા આરતી કરીને પછી પ્રસાદ લઈને છૂટા પડવાનું છે. મારાથી કઈ જાજુ બોલાઈ ગયું તો મને સાધુ સમજીને માફ કરજો બાપ. બોલીએ ગૌ. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા, મીઠી મોરલી નંદ યશોદાના ઘેર વૈકુટ ઉતાર્યું, તમે વૈકુટ ઉતાર્યું. કાલી મર્દન કી, કાલી મર્દન કી ગાયોને ચારી. અરે કામણ દાળા કામ કામણ બહુ, ચોરી મોહન, ચિત ચોરી વાલા પૂર્ણ તણો નહીં પાર કે મેં નહીં આવી, વાલા કે મેં નહીં આવી. વેદ પુકારે નેતિ વેદ પુકારે, બોલો જય કાના પ્રભુ, જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા,
આરતી આપો શ્રીમદ ભાગવતને, ગૌ માતાને. બધા મારી સાથે બોલો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણે નમઃ નારાયણે નારાયણે નમઃ. ભગવાનને આરતી આપી તમે પણ આરતી લઈ લો. આજની કથાનું પુણ્ય ગૌ માતાના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બોધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. બોલીએ ગૌ માતાની. આગળની કથા કાલ 9 વાગે ભેગા મળીને કરશું.